ભુજ એલસીબીએ 1 અબજથી વધુ સાયબર ક્રાઇમનો ફ્રોડ કરી છેતરપિંડી કરનાર શુભમ હરિહર ડાભી, જીગર મહેન્દ્રભાઈ પરગડુ અને અન્ય એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને એલસીબીએ આરોપીને સુપ્રત કરેલ છે। પોલીસ વડા વિકાસ સુંડાની સીધી સૂચનાથી પશ્ચિમ કચ્છ એલસીબીએ મ્યુલ એકાઉન્ટથી સમન્વય પોર્ટલ પર માહિતી મેળવીને જે તે સાયબર ફ્રોડમાં સંકળાયેલા હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ, જે અન્વયે સાયબર ક્રાઇમ સેલના નોડલ અધિકારી એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવ એલસીબીનાએ સાયબર ક્રાઇમ સેલ તથા એલસીબીના કર્મચારીઓને જરૂર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। માર્ગદર્શન અનુસાર એનાલિસિસ કરી શુભમ હરિહર ડાભી ઉંમર વર્ષ 29 રહેવાસી સાગર સિટી મુન્દ્રા રોડ શનિદેવ મંદિરથી આગળ ભુજવાળાનું નિવેદન લઈ તપાસ કરતા આ શખ્સે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાનો પુરાવા મળતાની સાથે સરકાર તરફે ફરિયાદી બની શુભમ હરિહર ડાભી ઉંમર વર્ષ 29 રહેવાસી સાગર સિટી મુન્દ્રા રોડ શનિ મંદિરની આગળ ભુજ તથા જીગર મહેન્દ્રભાઈ પરગડુ રહેવાસી હીરાની નિવાસ છાડુરા તાલુકો અબડાસા કચ્છ તથા ભાવિક રહેવાસી ભુજનાઓએ છેતરપિંડી કરી કુલ 1,05,52,826 મેળવી ગુનો કરેલો તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ કામના આરોપીને પકડી પાડી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે।